જેના જમવા આપું હોટલમાં રાતે. આપણે તો ઉપવાસ આજે શાનો ઉપવાસ છે શુક્રવાર તમારો? આજે આજે શુક્રવાર શાનો કરો છો? શુક્રવાર હું તો અમે પેટ માટે કરું છું સારો શુક્રવાર. તમે ઉપવાસ કરો છો પણ તમને એનો ઉપવાસનો મિનિંગ ખબર કે ઉપવાસ શિવ નામ કરાય? સજ્જે નામ ખાલી પેટ માટે એમ. હું એમ કહું કે 24 કલાક મશીનરી ચાલતી હોય ને તો મશીનરી થાકી જાય એટલે માટે ઉપવાસ કરવાનું કારણ શું? કે વતડોને આરામ મળે. મારે ઉજળીને આરામ મળે. વતડોને આરામ મળે અને પાચન શક્તિ મજબૂત બને, બરોબર છે. અને બીજું કે ઉપવાસ કરવાથી કોઈ ફળ કેવી રીતનામાં મળે? કોઈ ઉપવાસ કરવો એટલે બપોરે કોઈ કહેવાનો મતલબમાં ફ્રૂટ ને બ્રૂટ ને ખાવાનું, ફરાળ કરવાનું, એટલે આવી રીતના મને કોઈ ઉપવાસ કહેવાય ના માર ભાઈ. ઉપવાસ કરવાનો મિનિંગ કે કહેવાનો મતલબ પેટ ભૂખ્યું રહેવું પડે, હું પેટ માટે જ કરું. જમવું પડે, બરોબર છે. કરી કહેતા હોય તો હું કરું છું. અને બીજું કે તમે ઉપવાસ કરો ફળ ક્યારે મળે તમને? પણ જોતું જ નહીં ને આપણે. ફળ તમારે જોઈતું હોય, તમારે ન જોઈતું તો બરોબર, કોઈ બધાને ન જોઈતું એવું ના હોય. ફળ જોઈતું હોય તો તમે એક ટંક જે ભૂખ્યા રહો છો એનું ભોજન તમારે કોઈ ગરીબ ન કરવું પડે. એક ટંક તમે ભૂખ્યા રહ્યા એટલે એ ભોજન તમારે કોઈ ગરીબ ના આલવું પડે, ગાય ના આલો, કૂતરા ના આલો, ગમે તેને આલીને એ ભોજન આલવું પડે તોય ઉપવાસનું ફળ તમને ફળ. કોઈ કહેવાટા અઠવાડિયું 10 દાડા ઉપવાસ કરે કોઈ મેળ ના આવે મારા ભાઈ. એ તમારા ભાગનું બચેલું જે ભોજન હોય ને એ કોઈ ગરીબને ગાય, કુવાસી કે કૂતરું ગમે તે એને દોન કરવું પડે મારા ભાઈ. સમજણ પડી ને? તો એને ઉપવાસ કહેવાય, સાચો ઉપવાસ એને. અને એક બીજો ઉપવાસ કે જીભનો ઉપવાસ, જીભ બોલવાનો ઉપવાસ. ઉપવાસ ન હોય કે બીજું તો બોલું, આ મૌન રહેવું ને એ મોટા મોટો ઉપવાસ છે મારા ભાઈ. કોકનાથી વ્યવસ્થિત વાત કરવી એ મોટા મોટો ઉપવાસ છે. કોકના દુઃખમાં ભાગીદાર બનવું એ પણ મોટો ઉપવાસ છે. હા, અને કોકનું દુઃખ જોઈને દુઃખી થવું એ પણ મોટામાં મોટો ઉપવાસ છે ભાઈ શૈલેષ. હા, ખોટી વાત છે? સાચી વાત. એના મોટા મોટો ઉપવાસ કહેવાય એટલે એ રે ઉપવાસ કરજો. અને મૌનનો મોટા મોટો ઉપવાસ છે. જો આપણો ન ગમે તો આપણે, હું તો એમ કહું કે એથી કલ્ટી મારી દઈએ, બાકી ઊભા રહી અને તમારું મૌન તોડીએ નહીં માર ભાઈ. એ બાબતે તમારે હંમેશા માટે ખમાના મજા બનશે. બોલો શંકરની જય. જય. ભગવાનની જય મેં કીધી કે બોલો શંકરની જૈન ખમા મજા શા માટે કહેવામાં આવ્યું? કે રોજ મંદિરમાં જઈને પારકો પોણી ચડાય અને મહાદેવને ખોટા નવરાય નો ખોર જરૂરી નથી. એ તો ઘેરથી પોણી લઈને આવવું પડે ભાઈ. અને એ આઈને શંકરના મહાદેવમાં ચડાવવા પડી. કોઈ જળ ચડાય ભગવાન મળતા નથી. એ તો મને સાપ જુઓ દીના. અને મને સાપ છે તો મારો ધણી હોય બેઠેલો છે, હૈયામાં વસેલો છે. કોઈ મંદિરમાં જવાની જરૂર નથી ખોટો દેખાવ કરવા માટે. એટલે આવું જો કરતા હોય તો ના કરતા મારા ભાઈ. હું સાચું કહું છું તમને. જો મન તો ટાઈમ મળે જવું ને કે મારા પ્રભુને હું સીધો મનમાં લઈને ફરું છું. હા, અને મારા કોઈ મંદિરમાં જવાની જરૂર નહીં. જો હું જગદંબા અંબાના ખોળામાં બેઠેલો છું. હા, જે અખિલ બ્રહ્માંડની માતેશ્વરી છે, માવડી છે લે જગતની આ. હા, એના ખોળામાં હું બેઠેલો છું આજ. હા, આ